હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે ફરીથી એક વિડીયો મારા વ્લોગમાં. તો આપણે આજે નામ લખવાનું છે તે આપણે રાણું લખવાનું છે આપણે ડબલ છે અને વિડીયો અંત સુધી બનાવી રહેજો. તો જો આવા નામ તમે કદાચ પસંદ આવી જાય તો નાનું પ્રેમથી લાઈક કોમેન્ટ કરી દેજો, ઠીક છે? તો આપણે આજે નામ લખવાનું છે રાણું. તો ચાલો આપણે તે નામ લખી નાખીએ, પછી આપણે તેને વિગતવાર એડિટિંગ કરી વિડીયો અપલોડ કરી મૂકશું. રેડી? ઓકે, તો આવો વિડીયો તમને પસંદ આવી જાય તો લાઈક ન કરો તો કાંઈ મને કોમેન્ટ કરી દીધી જરૂર નાની એમથી, જેથી કરીને મને આગળ લખવાનું ખબર પડે તમને વિડીયો સારા બને છે. નવો વિડીયો બનાવી રાખું છું. ઓકે, આવી રીતે બે નામ લખી નાખવાનું હોય ડબલ એક્શનમાં. એડિટ વેટિંગ કરવાનો ટાઈમ ઘણો ઉભી જાય અને રંગ પૂરવાનો એમાં પણ ઘણો બધો ટાઈમ વહી જાય છે. જેટલું છેલ્લું છે એટલું છે નહીં, અઘરું પડી જાય. તમે આને જો પહેલાં આને આપણે આવી રીતે લખીને ત્યારબાદ પછી આપણે એડિટ બેડિટ કરી, પછી એમાં કાંઈ પણ વસ્તુની ભૂલ છે નહીં એ જાણવી પડે. પછી આપણે જ્યાં લખ્યું એમાં પણ ઘણો બધો ટાઈમ વહી જાય અને ચિત્ર દોરવાનું નામ ગોતવા પછી ઘણી વાર એવું થાય કે પછી કોઈને સારું લાગશે નહીં લાગે તે પણ બધું જોવું પડે. ઘણી ફેરી એમાં પણ વધી જાય છે ઘણું બધું. આ નામ લખી તો આ સારું લાગશે નહીં લાગે, ખરાબ લાગશે, કોમેન્ટ કરશે ખરાબ. એટલા માટે આપણે જોયું છે નહીં કયું નામ લખવું પડે, એટલા માટે આપણે કોમેન્ટું કરવાનું કહીએ છીએ, જેથી કરીને વાંધો ન હોય. નામ આવા અમુક બીજાને તો આપણે લખવાની ખબર પડે કે ભાઈ નહીં મસ્ત લખાય છે. કોમેન્ટ કરવાનું આ એક મહત્વ છે ને ફાયદો પણ છે. બાકી કોમેન્ટ કરવાનું બીજું કે કંઈ ફાયદો છે નહીં, જેથી કરીને કોમેન્ટ સારી આવે તો નામ લખવાની પણ ખબર પડે કે ભાઈ નહીં નામ સારા લખવા છે. આ કોમેન્ટ લખવાનો મેન ફાયદો છે, બીજો કે કોમેન્ટ લખવાનો ફાયદો છે નહીં. એટલા માટે હું કહું છું કે ભાઈ કોમેન્ટ કરો મારા વિડીયોમાં, જેથી કરીને મને ખબર પડે કે ભાઈ આપણે કયું નામ લખવું ને જેથી કરીને મને પણ સારું લાગે કે ભાઈ નવું નામ આવે તો. કારણ કે મેં ઘણા નામ લખી નાખ્યા છે એટલે મને ખ્યાલ ન હોય કે અમે નામ લખેલા છે. જેથી કરીને નવું એક નામ આવ્યું હોય તો મને ખબર પડે કે ભાઈ નહીં આ મેં નામ લખેલું છે કે નથી લખેલું એમ. ઘણી વાર એમ થાય કે મેં નામ લખેલા હોય ને એક અમુક કોમેન્ટ આવી જાય કે ભાઈ આ નામ લખવું છે એમ. સમજાઈ ગયું? આવી રીતે લખાઈ જાય ને ત્યારબાદ મારે આ બધું છે ને વધારાનું ભૂલી નાખવું પડે. ભૂવાનો ફાયદો એ તો તમને ખબર જ છે, હું દરેક વિડીયોમાં કહું જ છું, પણ ફરી પાછું એક કીધું આ બધું છે ને મારે ભૂલવું પડે. જો કદાચ ન ભૂલું ને તો આ શું લખ્યું ને ખબર ના પડે નામ શું કે કેવી રીતે લખ્યું. ઘણી ફરી મારા વિડીયોમાં એમ જ થાય, જો આ હું બધું લખું ને તો બધાને